સુરતમાં સપાટો 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા બારડોલી પાણી તો ઉમરપાડામાં સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબક્યો। વિગતે વાત કરીએ તો બારડોલીમાં ગઈકાલ રાત સુધીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે બાદ આજે માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। આમ 2 દિવસમાં બારડોલીમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે। જિલ્લાના બારડોલીમાં આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા હતા। વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। દીપનગર વિસ્તારમાં ઘરો તેમજ દુકાનમાં વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાવાને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો। બારડોલીમાં ગત રાત સુધીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, કે જે બાદ આજે માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। આમ 2 દિવસમાં બારડોલીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના મહુડા તાલુકામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, તો ઉમરપાડામાં સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરત જિલ્લામાં નદી નાળા ચેકડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે, તો ચિતદલ્લા ગામ નજીક વીરા નદી ગાંડી તૂર બની છે।